વેદમાં ઉપનિષદમાં ઘોષ થયો, વેદ ઉપનિષદમાં, કે તમને જે કાંઈ પણ મળ્યું છે ને, ઘણા એમ કે અમને વાડી મળી, મકાન મળ્યું, સોનું મળ્યું, અમને ગાડી, મકાન, ખેતર, વાડી, સોનું મળ્યું, તો વેદ આપણા એમ કહે કે ઈ તમને મળ્યું છે તો યાદ રાખજો, એમાં પૂરેપૂરી કૃપા પિતૃઓની છે, તમારું કાંઈ નથી. પંચાણભાઈ, હા, તમારું કાંઈ નથી. તમને ખેતર મળ્યું, તમને વાડી મળી, તમને પૈસો મળ્યો, તમને સોનું મળ્યું, જે કાંઈ પણ મળ્યું, આ હું નથી કહેતો હો, આપણા વેદ ઘોષમાં લખ્યું છે. એ કેની કૃપાથી મળ્યું છે? પિતૃની કૃપા. અને તમે અહીંયા જે કંઈ પણ કરો છો, વ્રત કરો, ધર્મ કરો, દાન કરો, આ કથા કરો, જે કાંઈ પણ કરો, એનાથી તમારા પિતૃઓની વધારે ગતિ થાય છે, એની ગતિ થાય છે, અને રાજી થાય ને પિતૃઓ સાહેબ, કે અમારા ગયા પછી પણ અમારા સ્મરણથી કાંઈક ને કાંઈક સત્કાર્ય છે આ લોકોએ ચાલુ રાખ્યું છે, આપણા પિતૃઓ રાજી થાય.